ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઇફોઇડના 67 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 31 જેટલા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. શહેરના સેક્ટર 24, 26, 28 અને આદિવાડા સહિતના વિસ્તારમાં શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સુપર ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મીતા પરીખે જણાવ્યું હતું કે બાળકોને એડમિટ કરવા માટે એક નવું વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ બાળકોની ઉંમર 1 થી 16 વર્ષની છે અને હાલ આ બધા બાળકોની તબિયત સારી છે. 24 સેક્ટર 26 આદિવાડા તથા સેક્ટર 28 જીઆઈડીસીમાં ટાઇફોઇડના શંકાસ્પદ કેસો મળતા ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્યની ટીમ દ્વારા 40 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, પાણી ઉકાળીને પીવું તથા પાણી સ્વચ્છ પીવું એની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં જે પણ પાણીનો સ્ત્રોત છે તેનું સુપર ક્લોરિનેશન કરી અને સ્વચ્છ અને પીવાલાયક પાણી મળી રહે તેનું કામગીરી કરવામાં આવી રહી છે. અમારે અત્યારે 104 પીડિયાટ્રિક પેશન્ટ એડમિટ છે F2 અને E2 વોર્ડમાં, અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કર્યું છે 604માં. બધા બાળકો 1 વર્ષથી 16 વર્ષના છે અને અત્યારે બધાની કન્ડિશન સ્ટેબલ છે. પેશન્ટ હાઈ ગ્રેડ ફીવરથી આવેલા હતા અને કોઈ પેશન્ટને એબડોમિનલ પેઇન, વોમિટિંગની હિસ્ટ્રી છે અને ટ્રીટમેન્ટમાં બધાને સારી IV ફ્લૂઇડ્સ અને ઇન્જેક્શન્સ, એન્ટીબાયોટિક્સ આપેલા છે.